ધારી તાલુકાના ફતેહગઢ ગામે 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી। ફતેહગઢ ગામે દેશભક્તિના રંગે રંગાયું વાતાવરણ। ધ્વજવંદન સાથે બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું। ધારી તાલુકાના ફતેહગઢ ગામે દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। રાષ્ટ્રધ્વજને સલામી, દેશભક્તિના નારા અને વિવિધ કાર્યક્રમો સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, બાળકો અને યુવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને વંદન કરી દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કાર્યક્રમ દરમિયાન પ્રદીપભાઈ દવે દ્વારા ધ્વજવંદન કરાયું હતું। રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ સૌએ રાષ્ટ્રગાન ગાઈને દેશ પ્રત્યેની પોતાની લાગણી અને ગૌરવ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત બાળકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો। બાળકોના ઉત્સાહને વધારવા તેમજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કીટ મળતા બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। દેશની આઝાદી અનેક વીર સપૂતોના ત્યાગ અને સંઘર્ષના પરિણામે પ્રાપ્ત થઈ હોવાનું જણાવી નવી પેઢીને રાષ્ટ્રપ્રેમ, એકતા, શિસ્ત અને જવાબદારીના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। ફતેહગઢ ગામે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોનો ઉત્સાહ, દેશભક્તિના સ્પષ્ટપણે જોવા મળી હતી। તિરંગાની આન બાન શાન સાથે સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાયો હતો। ભારત માતા કી જય, વંદે માતરમ ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે દરેક નાગરિક પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે તેવો સંદેશ પણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો। આમ ધારી તાલુકાના ફતેહગઢ ગામે 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, રાષ્ટ્રધ્વજને વંદન, બાળકોને કીટ વિતરણ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉત્સાહપૂર્વક પૂર્ણ થયો હતો। વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ દવે પ્રદીપ। આજરોજ ફતેહગઢ પ્રાથમિક શાળાની અંદર 80માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકો દ્વારા અભિનય અને સરસ મજાના કાર્યક્રમ કરવામાં આવેલા। ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય।